અને રાજ્યમાંથી બહાર કાઢી મૂકો. વિદુરજી કાંઈ બોલ્યા નહીં. ધૃતરાષ્ટ્ર પણ મૌન રહ્યા. વિદુરજી ભગવાનની માયા સમજી ગયા. નગરમાંથી નીકળી ગયા. નગરની બહાર ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. ભગવાન કૃષ્ણએ ધૃતરાષ્ટ્રને દુર્યોધનને સંદેશો મોકલ્યો કે હું કાલે હસ્તિનાપુર આવું છું. ધૃતરાષ્ટ્રે સ્વાગતની તૈયારી કરી. 56 ભોગ તૈયાર કરાવ્યા. નગરને શણગારવામાં આવ્યું છે. વિદુરજી રસ્તામાંથી નીકળે છે તો લોકો પૂછે છે કે કોણ આવવાનું છે. લોકો કહે તમને ખબર નથી, કાલે દ્વારકા નાથ પધારવાના છે. વિદુરજી મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા પુણ્યનો ઉદય થયો લાગે છે. પ્રભુ દુર્યોધનને નહીં પણ મારા માટે આવી રહ્યા છે, મને એવું લાગે છે. વિદુરજી ઘરે બધાને સુલભાને વાત કરે છે કે દેવી આપણે કાલે દ્વારકા નાથ પધારે છે તો દર્શન કરવા આપણે જશું. બીજા દિવસે અસંખ્ય મોહિનો ઉમટે છે. પરમાત્મા સોનાના રથ ઉપર બિરાજમાન થઈ અને વધારે છે. લોકોની ભીડ વચ્ચેથી રથ જઈ રહ્યો હતો. પરમાત્માની દ્રષ્ટિ વિદુરજી ઉપર પડી. વિદુરજીને આનંદ થયો કે હું કૃતજ્ઞ છું, મારા ભગવાને મારી સામે જોયું. ભગવાન રાજસભામાં બિરાજમાન થયા. ભગવાન ધૃતરાષ્ટ્રને દુર્યોધનને સમજાવે છે હું દ્વારકાના રાજા તરીકે નહીં આવ્યો, પાંડવોના દૂત તરીકે આવ્યો છું. પાંડવો દૂત તરીકે આવ્યો છું. દુર્યોધન એમનું રાજ્ય એમને પાછું આપી દેવું જોઈએ. દુર્યોધને ભગવાનનું અપમાન કર્યું. આમ ભીખ માંગવાથી રાજ્ય નહીં મળે. હવે તો હું યુદ્ધ કર્યા વિના સોયની અણી જેટલું પણ મૂકવા તૈયાર નથી. હવે તો આમાં યુદ્ધ કરવું પડશે તો જ મળશે, નકર નહીં મળે. ધૃતરાષ્ટ્ર કહે હે કૃષ્ણ, બે ભાઈઓના ઝઘડામાં તમે ન પડો. 56 ભોગ તૈયાર છે, તમે આરામથી ભોજન કરો. ભગવાને કીધું હું મારા ભક્તને ત્યાં જમીશ, તમારે ત્યાં નહીં જમું. એને મને આમંત્રણ દીધું છે, એ મારી રાહ જોતો હશે. ભગવાને દારૂકને કીધું કે રથને નગરની બહાર ગંગા કિનારે વિદુરજીની ઝૂંપડી લઈ ચાલો. સુંદર ભજન છે, ચાલો ને વિદુર ઘેર જઈએ. ઊંચા ઊંચા મહેલા દુર્યોધન તણાદી. ઊંચા ઊંચા મહેલા દુર્યોધન તણા રતિ બાર સુખ પાઈ ઓઢતી ચાલો વિદુર ઘેર જાઈ. ચાલો ને વિદુર ઘેર જાઈ. ઓદવરી ચાલો વિદુર ઘેર જાઈ. ચાલો ને વિદુર ઘેર જાઈ. ઓદવરી ચાલો વિદુર ઘેર જાઈ. વિદુર અને સુલુભા બંને ઝૂંપડીમાં છાવડીમાં બેઠા હતા. ભગવાનનું ધ્યાન ધરતા હતા. એમને મનમાં વિચાર્યું નતું કે જેનું ધ્યાન ધરી છે ને આપણે દરવાજા આવીને હમણાં ખખડાવશે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન આમંત્રણ વિના પણ ઘરે આવશે. સબરીનું ઉદાહરણ છે. ભગવાને ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો કે કાકા હું આવ્યો છું. તો વિદુરજીએ દ્વાર ઉગાડ્યા. ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. વિદુરજી ભગવાનમાં તન્મય બની ગયા. કાકા અંદર બોલાવશો કે બારે જ ઉભા રાખશો? ભગવાન અંદર આવીને પોતાના હાથે આસન લીધું દર્ભનું ને પોતે બેઠા. ભગવાન કહે કાકા મને ભૂખ લાગી છે. તો ભગવાને તો કેળા ફ્રૂટ પડ્યા હતા ને એમાંથી કેળા કાઢીને છોતરું ભગવાનને આપ્યું. વિચાર કરવા એવા તન્મય બની ગયા વિદુરજી ભગવાન પ્રત્યે. ભગવાને છોતરા ખાધા છે. વિદુરજી કહે
તમે દુર્યોધનને ત્યાં જમીન નથી આવ્યા? કાકા જેના ઘરનું તમે ના જમો ને એના ઘરનું હું પણ ના જમું. કેટલો ભાવ છે હે? વિદુર અને સુલુભા વિચારમાં પડ્યા. ભગવાનનું સ્વાગત કઈ રીતે કરવું કાંઈ સમજી શક્યા નહીં. કારણ કે પોતે તો ખાલી ભાજી ખાઈને જીવન વિતાવતા હતા. ભગવાન કે મને ભૂખ લાગી છે, ત્યાં આ બંને જણા મનમાં વિચારે. વિદુર ને સુલુભા કે ભગવાનને ભાજી કેમ દેવી? ત્યાં તો ગરમ ગરમ તપેલું ચૂલા પરથી ઉતારીને ભગવાન પોતાના હાથે પોતે ભાજી ખાવા માંડ્યા છે. આવી ભાવના છે ભક્ત પ્રત્યે ભગવાનની. ભગવાન વિદુરજીને ત્યાં પધાર્યા. સુલભાની ભાવના સફળ થઈ. ઠાકોરજી એમની ભાજી આરોગી. ભગવાન ત્યાંથી યુધિષ્ઠિર પાસે જાય છે. આ બાજુ દુશાસને વિદુરજીનું અપમાન કર્યું હતું એટલે વિદુરજી યાત્રા કરવા નીકળી પડે છે. પ્રત્યેક તીર્થમાં સ્નાન કરે છે, અવધૂતનો વેશ ધારણ કરે છે અને પરમાત્મા પ્રસન્ન થાય એવું આચરણ કરે છે.